નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો જે વિદ્યાર્થી ભાઈ બહેનો સીસીની પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા, જે ઉમેદવારોએ સીસીની પરીક્ષાની અંદર ફોર્મ ભર્યું હતું, તેમના માટે એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ કે સીસીએની પરીક્ષાની તારીખ વિદ્યાર્થી ભાઈ બહેનો જાહેર થઈ ચૂકેલી છે. શું છે મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આ વિડીયોની અંદર સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે. તો જે ઉમેદવારોએ સીસીએની ઉમેદવારો માટે સારા એવા સમાચાર છે. તો એક વિદ્યાર્થી ભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે એક મહત્વની ટ્વીટ કરીને જે ઉમેદવારો સીસીએની અંદર પરીક્ષામાં ફોર્મ ભર્યા છે તેમના માટે એક મહત્વની ટ્વીટ દીપકભાઈ રાજાણી સાહેબે કરેલી છે, જેમાં એવું જણાવવામાં આવેલું છે કે સીસીએની પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં લેવાશે. તારીખ 16 થી 30 સપ્ટેમ્બર સુધી દરરોજ લેવાઈ શકે છે પરીક્ષા. દરરોજ 12,000 થી વધુ ઉમેદવારો આપી શકે છે પરીક્ષા. 4,75,000 ઉમેદવારો આપશે પરીક્ષા. ગૌણ સેવા પસંદગી મંડળ અને પરીક્ષા લેનાર એજન્સી વચ્ચે ચાલી રહી છે વાટાઘાટો. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ટૂંક સમયની અંદર વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ અને એજન્સી વચ્ચે જે વાટાઘાટો ચાલી રહેલી છે તે દીપકભાઈ રાજાણી સાહેબે ટ્વીટ કરીને માહિતી આપેલી છે કે ટેન્ટેટિવ જે પરીક્ષા છે એ સપ્ટેમ્બરના અંતમાં લેવાશે, એટલે કે તારીખ 16 થી 30 સપ્ટેમ્બર સુધી આ પરીક્ષા લેવાઈ શકે છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, જે વિદ્યાર્થી ભાઈ બહેનો સીસીએની ફોર્મ ભરેલું છે તેના માટે પરીક્ષાની નજીક આવી રહી છે. સપ્ટેમ્બર માસ એટલે કે એક માસની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો આ પરીક્ષા લેવાઈ શકે છે. તો જે ઉમેદવારો હજી તૈયારી શરૂ ન કરી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો તૈયારી શરૂ કરી દેજો. તો વિદ્યાર્થી ભાઈ બહેનો એક મહત્વની અપડેટ હતી જે આપના સમક્ષ લઈને આવ્યા હતા. જો વિદ્યાર્થી ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.